ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। તો ગઈકાલે આપણે જે વાત કરેલી હતી એ જન્મજાત પ્રતિકારકતા વિશે વાત કરી હતી। આજે આપણે આગળ વાત કરશું ઉપાર્જિત પ્રતિકારકતા વિશે। તો જે ઉપાર્જિત પ્રતિકારકતા છે, આ પ્રતિકારકતા જીવન દરમિયાન ઉપજાવવી પડે। જન્મજાતમાં શું હતું, જન્મતાની સાથે મળતી હતી, પણ અહીંયા આપણે શું કરવી પડે, ઉપજાવવી પડશે। આને ઉપજાવવી પડે તો એના માટે શું કરવાનું છે આપણે હવે એ સમજશું, બરાબર છે। ઉપાર્જિત પ્રતિકારકતા ઉપજાવવી પડે, બે રીતે ઉપજાવવી પડે। કઈ કઈ બે રીતો છે તો એમાં પહેલા ઉપર આપણે વાત કરશું કે ભાઈ કદાચ કોઈ ચેપ દ્વારા એ ઉપજે, અથવા બીજા નંબર ઉપર રસીકરણ દ્વારા આપણે એને ઉપજાવવા પ્રયાસ કરશું, ચેપ અથવા રસીકરણ દરમિયાન। તો વાત કરીએ ચેપની કે ચેપ દ્વારા કેવી રીતે આખી પ્રતિકારકતા જે છે એ આપણને જોવા મળશે અથવા તો ઉપજશે। જો તો શું થાય છે કે આપણા શરીરની અંદર જ્યારે કોઈ એન્ટીજન દાખલ થાય છે ત્યારની વાત કરીએ। એન્ટીજન, તો એન્ટીજન શું છે, તો શરીરની અંદર દાખલ થયેલો બાહ્ય અથવા તો પરજાત દ્રવ્ય છે કે જે દ્રવ્ય આપણા શરીરનું નથી એવું દ્રવ્ય અત્યારે આપણા માટે એન્ટીજન તરીકે ઓળખાશે, બરાબર। તો એન્ટીજન બહારનું દ્રવ્ય છે, પરજાત દ્રવ્ય છે જે આપણા શરીરનું નથી। તો જ્યારે આવું એન્ટીજન જે છે એ શરીરમાં દાખલ થાય તો એની સામે પ્રોટીનમય સૈન્ય સર્જાય કે જેનું નામ છે એન્ટીબોડી। તો એન્ટીબોડી ક્યારે સર્જાય તો કે જ્યારે એન્ટીજન શરીરમાં દાખલ થાય ત્યારે એન્ટીબોડી સર્જાય છે। ફરી એકવાર, એન્ટીજન જ્યારે શરીરમાં દાખલ થશે ત્યારે એન્ટીબોડી જે છે એ સર્જાશે। એન્ટીબોડી શું છે તો એન્ટીબોડી જે છે એ પ્રોટીનમય સૈન્ય છે, એટલે કે પ્રોટીનનું બનેલું સૈન્ય। તો એન્ટીબોડી સર્જાય છે। હવે એન્ટીબોડી સર્જાય એટલે શું કરે કે જે પરજાત દ્રવ્ય અથવા તો એન્ટીજન છે એને પ્રતિકાર આપશે। પરજાત દ્રવ્ય અથવા તો એન્ટીજનને પ્રતિકાર આપશે। એન્ટીજનને શું કરશે, પ્રતિકાર આપશે, અને એન્ટીજનની અસર જે છે એને નાબૂદ કરી નાખશે, એન્ટીજનને મારી નાખશે। હવે કેવી રીતે આ થાય છે એ આપણે સમજવાનું છે। તો જ્યારે કોઈ અજ્ઞાત પ્રકારનો એન્ટીજન આપણા શરીરની અંદર દાખલ થાય છે, આ અજ્ઞાત પ્રકારનો એન્ટીજન, અજ્ઞાત એન્ટીજન કે જે આપણા શરીરમાં દાખલ થયો, તો આ એન્ટીજન જે છે જેવો શરીરમાં દાખલ થયો, હવે આ એન્ટીજન પહેલી વખત સૌ પ્રથમ આપણા શરીરમાં દાખલ થયો છે, એટલે આપણું શરીર આ એન્ટીજનને જાણતું નથી, પણ એન્ટીજન હોવાના કારણે શરીર જે છે એ એન્ટીબોડી ક્રિએટ કરશે, પણ એ પ્રતિકાર આપશે, એન્ટીબોડી સર્જે, એટલે કે એક પ્રતિકાર સ્વરૂપે એમ। પણ જે આ પ્રતિકાર સ્વરૂપે એન્ટીબોડી સર્જાતી હોય છે એ થોડી ઘણી નિમ્ન પ્રકારનો પ્રતિકાર આપતી હોય છે। એટલે અહીંયા આપણે લખશું કે એન્ટીબોડી સર્જાય છે અને નિમ્ન પ્રતિકાર આપે છે, ધીમો પ્રતિકાર અથવા તો નબળો પ્રતિકાર, જેના કારણે શું થાય કે આ ધીમા પ્રતિકારના કારણે આ એન્ટીજન રોગ ફેલાવે। એન્ટીજન તરીકે રોગકારક પણ હોઈ શકે, એટલે એ શું કરશે, રોગ ફેલાવશે। જેવો રોગ ફેલાય એટલે આપણા શરીરનું જે પ્રતિકાર તંત્ર છે, ઇમ્યુનિટી સિસ્ટમ, એ ઇમ્યુનિટી સિસ્ટમ આને યાદ રાખે છે, યાદ રાખે।
અને આ ગુણધર્મ જે છે એને આપણે કહીશું યાદશક્તિનો ગુણધર્મ અથવા તો સ્મૃતિનો ગુણધર્મ. સ્મૃતિનો ગુણધર્મ. સ્મૃતિનો ગુણધર્મ કે યાદશક્તિનો ગુણધર્મ એ રોગકારક જે છે, જે રોગ ફેલાવે છે એને યાદ રાખી દે છે કે ભાઈ આવો જે એન્ટીજન જો કદાચ આવે તો એ શું કરે છે, આપણા શરીરને નુકસાન પહોંચાડે છે, એટલે કે રોગ ફેલાવે છે. હવે શું થાય છે કે પહેલી વખત જ્યારે પ્રથમ વખત શરીરમાં દાખલ થાય છે, પ્રથમ વખત, તો પ્રથમ વખત દાખલ થતો એન્ટીજન શરીરમાં શું નુકસાન કરે છે એ આપણે જોઈ લીધું છે, અને એ નુકસાન સામે શરીર જે છે એને યાદ પણ રાખી લે છે. હવે આવો એન્ટીજન જે છે એ બીજી વખત અથવા તો સેકન્ડ ટાઈમ, બીજી વખત શરીરમાં દાખલ થાય. જેવો એ બીજી વખત શરીરમાં દાખલ થશે એટલે શું થાય કે આ યાદશક્તિના ગુણધર્મના કારણે આપણા શરીરનું જે પ્રતિકાર તંત્ર છે એ જૂની વાતો યાદ કરે છે કે ભાઈ ભૂતકાળમાં પણ આવો એન્ટીજન જે છે શરીરમાં ઘૂસી ગયેલો અને એના કારણે રોગ ફેલાયેલો. બરાબર? તો એ શું કરે છે કે જ્યારે એ બીજી વખત દાખલ થાય છે તો એ બીજો પ્રતિકાર આપે છે, બીજો પ્રતિકાર, કે જેને આપણે નામ આપશું દ્વિતીયક પ્રતિકાર. દ્વિતીયક પ્રતિકાર જે છે એ પ્રબળ પ્રકારનો પ્રતિકાર હોવાના કારણે રોગકારક અહીંયા મૃત્યુ પામે છે. રોગકારક કે જે એન્ટીજન સ્વરૂપે આવેલો હતો એ મૃત્યુ પામે છે અને એના કારણે શરીરને રોગ થતો નથી. તો અહીંયા આખા બે પ્રતિચાર વિશે વાત કરી છે આપણે. તો એમાં જે પ્રાથમિક પ્રતિચાર હોય છે એ થોડો એવો જે મુજબ વાત કરી કે નિમ્ન કક્ષાનો હોય, નબળો હોય. બરાબર? એવું આપણે કીધું. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે અમે એકડો કરેલો છે એ શું દર્શાવે છે? પ્રાથમિક પ્રતિકાર દર્શાવે છે અથવા તો પ્રાથમિક પ્રતિચાર દર્શાવે છે. અને જે અમે બગડો કર્યો છે એ દ્વિતીયક પ્રકારનો પ્રતિચાર દર્શાવે છે. તો આવા બે અલગ અલગ પ્રકારના પ્રતિચાર દર્શાવે છે, પણ જે મુજબ આપણે વાત કરી કે પ્રાથમિક પ્રતિચાર નિમ્ન કક્ષાનો છે, જ્યારે દ્વિતીયક પ્રતિચાર જે છે એ પ્રબળ કક્ષાનો છે, એ આપણે યાદ રાખીશું. બરાબર છે? તો આવી રીતે એન્ટીજન સામે એન્ટીબોડી જે છે એ પ્રતિકાર તંત્રમાં સર્જાશે. બરાબર? જે આપણે ચર્ચા કરી અત્યારે જ. હવે બીજી વાત કે જે પ્રતિકાર તંત્રની આપણે વાત કરીએ છીએ એ પ્રતિકાર તંત્રની અંદર જે આપણે કહીએ છીએ પ્રોટીનમય સૈન્ય, એ પ્રોટીનમય સૈન્ય અમુક પ્રકારના કોષોથી બને. જેમ કે અહીંયા આપણે વાત કરશું બી અને ટી પ્રકારના કોષોની કે જે સૈન્યના નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવશે. ચાલો જો હવે આપણે આગળ વાત કરીએ. તો જે મુજબ વાત કરી કે પ્રોટીન સૈન્ય બનાવવા વિશિષ્ટ પ્રકારના કોષો જરૂરી છે, તો એની અંદર આપણે વાત કરશું બી પ્રકારના કોષોની અને પછી ચર્ચા કરશું ટી પ્રકારના કોષોની. તો બી અને ટી આવા બે અલગ અલગ પ્રકારના કોષો વિશે અહીંયા આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો જે બી પ્રકારના કોષો છે એ પ્રોટીન સૈન્ય બનાવશે. આનું કામ શું છે? પ્રોટીન સૈન્ય બનાવે. ટી કોષો જે છે એ પ્રોટીન સૈન્ય નથી બનાવતા, પણ એ બી કોષોને પ્રોટીન સૈન્ય બનાવવા માટે ઉપયોગી થાય છે. પ્રોટીન સૈન્ય બનાવતા નથી, પરંતુ બી કોષોને સૈન્ય બનાવવા ઉપયોગી છે. એટલા માટે
તેને TH સેલ કહેવામાં આવે છે। એટલે એનું આખું નામ થશે હેલ્પર ટી સેલ, ગુજરાતીમાં જેને આપણે કહેશું મદદ કરતા ટી કોષો। ઉપયોગી છે, પોતે નથી બનાવતા પણ બીજાને આ એન્ટીજન સામેનું સૈન્ય બનાવવામાં ઉપયોગી બને છે, બરાબર। તો હેલ્પર ટી સેલ આપણે એને કહેશું। તો હવે જે વાત કરીએ છીએ આપણે એ એન્ટીબોડીની વાત કરીએ છીએ કે જે એન્ટીબોડી વિશે આપણે અત્યારે રાડો પાડીને સમજીએ છીએ એ એન્ટીબોડી ખરેખર શું છે। તો એન્ટીબોડી સંરચના જે છે એનો આકાર જે છે એ વાય આકારનો છે। આવો જ આકાર જે છે એનો જોવા મળશે। એને આપણે એક વિશિષ્ટ સૂત્રથી ઓળખીએ છીએ જેનું નામ છે H2L2 પ્રકાર। અહીંયા જે H જે દેખાય છે એ કંઈક કહેશે, L જે છે એ પણ કંઈક કહેશે। એલની સંખ્યા 2 છે, એચની સંખ્યા 2 છે। એચ શબ્દ જે છે એ અંગ્રેજી શબ્દ હેવી ઉપરથી આવેલો છે, જ્યારે એલ શબ્દ છે એ લાઇટ ઉપરથી આવેલો છે। હેવીનો અર્થ થશે ભારે અને લાઇટનો અર્થ થશે હલકી। તો અહીંયા હેવી એટલે ભારે શૃંખલા અને લાઇટ એટલે હલકી શૃંખલા થશે। તો ભારે શૃંખલા અને હલકી શૃંખલા શું કહેવા માગે છે એ હવે આપણે સમજીએ। તો જે હલકી શૃંખલા જે છે એના વિશે સમજશું અને પછી ભારે શૃંખલા વિશે સમજશું। એન્ટીબોડી વિશે હમણાં જે આપણે વાત કરતા હતા એ મુજબ આપણે એવું સમજાવેલું હતું કે એ પ્રોટીનમય સૈન્ય છે। તો પ્રોટીન જે છે એ તો પોલિમર છે। તો આપણે જાણીએ છીએ કે જેમ કોઈ મોટો ઘટક હોય તો એનો કોઈક નાનો ઘટક હોય, મોટો માણસ બન્યો હોય પહેલાં એ નાનો માણસ હોય, બરાબર છે। તો એવી રીતે પ્રોટીન જે છે એ તો આપણો પોલિમર છે, મોટો માણસ છે। તો એનો કોઈ નાનો માણસ હોવો જોઈએ, એટલે કે એનું નામ છે એમિનો એસિડ। તો એમિનો એસિડ શું થઈ ગયો કહેવાય? એનો મોનોમર થઈ ગયો કહેવાય। ચાલો, તો કહેવાનો અર્થ એવો થયો કે લાઇટ શૃંખલા, લાઇટ સ્ટ્રેન્થ જે છે કે હળવી શૃંખલા અથવા હલકી શૃંખલા એમાં એમિનો એસિડની સંખ્યા ઓછી હશે। એમિનો એસિડની સંખ્યા ઓછી, જ્યારે ભારે શૃંખલામાં એમિનો એસિડની સંખ્યા શું થઈ જશે? વધી જશે મિત્રો। હવે આપણે એને આકૃતિ સાથે સમજીએ કે કેવી હોય છે। તો જે મુજબ આપણે વાત કરી કે વાય શેપ, તો એ શેપ આવો હશે, લાઈક ધીસ, બરાબર છે। આપણે આવી રીતે બતાવીએ છીએ। તો આ જે લાલ કલરની શૃંખલા જે તમે જુઓ છો એ થઈ ગઈ છે આપણી ભારે શૃંખલા, બરાબર છે। એવી જ રીતે અહીંયા જે છે હું બ્લુ કલરથી બતાવું છું એ થઈ ગઈ છે હળવી અથવા તો હલકી શૃંખલા। ઓકે, હવે એક અગત્યની વાત મિત્રો કે જે આ શૃંખલા છે જે મુજબ વાત કરી કે ભાઈ એ એમિનો એસિડની શૃંખલા હોય, તો એમિનો એસિડ જે છે એ લાંબી શૃંખલા બનાવે જેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહેશું। એટલે જે NH2 છે એને આપણે નામ આપશું એન ટર્મિનલ। NH2 જેને આપણે કહેશું આ છેડા ઉપર જ્યાં NH2 હોય એને એન ટર્મિનલ કહેશું। પછી જે છેડા ઉપર COOH હશે એને આપણે સી ટર્મિનલ કહેશું। ટર્મિનલનો અર્થ થાય છેડો, અંતિમ ભાગ, બરાબર છે। તો એન ટર્મિનલ અને સી ટર્મિનલ વિશે વાત કરી છે આપણે। બીજું કે અહીંયા વચ્ચે શૃંખલાની સાથોસાથ એક વધારાના બંધ જોવા મળશે કે જેને આપણે નામ આપશું ડાયસલ્ફાઇડ બંધ અથવા તો બીજા શબ્દોમાં SS બંધ। આ બંને જગ્યા ટેક્સ્ટબુકની અંદર ખાંચવાળી આકૃતિ આપી છે કે જ્યાં ABS આવેલું હોય। ABS બીજું કંઈ નથી, એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ છે મિત્રો। એટલે કે જે જગ્યાએ એન્ટીજન જે છે એ જોડાઈ શકે, બરાબર। તો આવી જે છે એ એન્ટીબોડીની સંરચના આપણને જોવા મળે છે। ચાલો, કે જેની અંદર જે રેડ કલરથી જોઈ છે એ H2 એટલે કે ભારે શૃંખલા, હેવી સ્ટ્રેન્થ જે છે એની સંખ્યા આવી જશે 2, અને જે L2 છે એ હલકી શૃંખલા અથવા તો હળવી શૃંખલા કે જેની પણ સંખ્યા શું થઈ જશે 2। ચાલો, તો જે એન્ટીબોડી છે એને યાદ રાખવા પડશે એના પ્રકારોને। તો એના માટે આપણે ટ્રીક તમને ઓલરેડી એક વખત આપેલી કે તમારે ટ્રીક યાદ રાખવાની ગેમ। અત્યારે એક બીજી ટ્રીક આપશું જે યાદ રાખશું આપણે ગામડે। આ પહેલી ટ્રીક, આ બીજી ટ્રીક, બરાબર છે। ખાસ મિત્રો એક વસ્તુ યાદ રાખશું આપણે, ગુજરાત બોર્ડની અંદર જ્યારે પ્રશ્ન પૂછાશે તો એની અંદર આપણે
ગેમ ટ્રીકનો ઉપયોગ કરશું. જ્યારે નીટની અંદર પ્રશ્ન પૂછાશે તો આપણે ગામડે ટ્રીકનો ઉપયોગ કરશું. બરાબર. તો ગેમ ટ્રીક જે છે અકોર્ડિંગ ટુ ગુજરાત બોર્ડમાં જે આપણે વાત કરી છે તો એ ગેમ વિશે સમજી લઈએ. GAME ગેમ અને GAMED એટલે ગામડે. ચાલો, તો ગેમ જે છે એ શું કહેવા માગે છે બંનેને થોડીક અલગ પાડી દઈએ. તો G થી શરૂ થઈ જશે IGG, A થી શરૂ થઈ જશે IGA, M થી શરૂ થઈ જશે IGM, E થી શરૂ થઈ જશે IGE. એન્ટીબોડી G, એન્ટીબોડી A, એન્ટીબોડી M, એન્ટીબોડી E. સેમ ટુ સેમ અહીંયા બી સરખું જ રહેશે, એટલે કે IgG એમ રહેશે, IgA એમ રહેશે, IgM પણ એમનેમ રહેશે, IgD નવું આવ્યું છે અને IgE. બરાબર. તો આવી રીતે અલગ અલગ પ્રકારની એન્ટીબોડીઝના ટાઈપ્સ એટલે કે પ્રકારો આપણને જોવા મળશે. બરાબર છે. ઓકે. ચાલો હવે થોડાક આ પ્રકારો વિશે ચર્ચા કરી લઈએ આપણે એન્ટીબોડીના. ચાલો હવે આગળ ચર્ચા કરીએ. ઓકે, તો હવે આપણે વાત કરવાની છે કે આ બધી આઈજી જે છે એ ક્યાં ક્યાં જોવા મળશે. બરાબર. ઓકે, તો આ બધી આઈજી જે વાત કરી છે આપણે એન્ટીબોડી, એના વિશે હવે આપણે થોડી ચર્ચા જે છે એ આગળ વધારશું કે આ બધી આઈજી જે છે એ તમને કઈ જગ્યાએ જોવા મળશે. ચાલો તો આગળ હવે વાત કરીએ. તો સૌથી પહેલાં IgGથી શરૂઆત કરીએ કે IgG જે છે એનું કાર્ય પહેલાં શું છે એ સમજી લઈએ. કાર્યને અનુલક્ષીને એન્ટીબોડી જે છે એ સમજવાનું છે. તો સૌથી પહેલાં IgG જે છે એ ખાસ કરીને દેહ જળ જે છે એને રક્ષણ આપશે. દેહ જળને શું કરશે? રક્ષણ આપશે. દેહ જળમાં રુધિર અને લસિકા મનુષ્યની અંદર આવશે. પછી IgA વિશે વાત કરીએ. IgA જે છે એ આપણા શરીરની સપાટીને રક્ષણ આપશે. એટલે શરીરની સપાટીને રક્ષણ આપે છે IgA. ઓકે, નેક્સ્ટ વાત કરીએ IgM. તો IgM જે છે એ શરીરની અંદરનું જે રુધિર પ્રવાહ છે એ રુધિર પ્રવાહને રક્ષણ આપે છે અને એનું નિયમન કરે અને તેનું નિયમન કરે છે. બરાબર. ત્રીજા નંબર ઉપર વાત કરી IgE. તો એ પ્રાદેશિક અતિસંવેદી વિસ્તારો જે છે, પ્રાદેશિક અતિસંવેદનશીલ વિસ્તારોનું નિયમન કરશે. પ્રાદેશિક જે વિસ્તારોની વાત કરીએ છીએ એ પ્રાદેશિક વિસ્તારો શું કહેવા માગે છે? તો કે જે જગ્યાએ એન્ટીબોડી જે છે ક્રિએટ થાય છે, જનરેટ થાય છે, એનો પ્રાદેશિક વિસ્તાર થઈ ગયો છે. ત્યાં જે અતિ સંવેદનશીલ રોગકારકો પ્રત્યે જે સંવેદનશીલતા છે એ વિસ્તારો જે છે એનું શું કરવાનું કામ કરશે? નિયમન કરવાનું કામ જે છે એ આ બધા કરશે. બરાબર. અતિ સંવેદનશીલ વિસ્તારો માટે વાત આપણે કરીએ છીએ. IgD જે છે છેલ્લો પ્રકાર જોઈએ આપણે. IgD આ જે છે એ બી કોષો, જે હમણાં આપણે વાત કરી હતી, બી કોષોને સક્રિય કરે. જે મુજબ આપણે જાણીએ છીએ કે બી કોષો જે છે એ મુખ્યત્વે પ્રોટીનનું શું કરે છે? સૈન્ય બનાવે છે.
તો એના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ આઈજીડી જે છે એ બી કોષોને એક્ટિવ કરશે, એમને સક્રિય કરશે. ચાલો ટકાવારી પ્રમાણ જોતા જઈએ. આગળ વાત કરીએ ટકાવારી પ્રમાણ અને એ આ એન્ટીબોડીનું સ્થાન. એન્ટીબોડી જે છે એની આખા શરીરની અંદર કુલ એન્ટીબોડીના કેટલા ટકા છે એને સંદર્ભે ટકાવારી પ્રમાણ જે છે આપણે જોશું. કુલ એન્ટીબોડીના ટકાવારી પ્રમાણ વિશે ચર્ચા અહીંયા આપણે કરવાની રહેશે. રેડી? તો શરૂઆત કરીએ આપણે IgA થી કરશું શરૂઆત. તો IgA જે છે એ કુલ એન્ટીબોડીના 10% જેટલા છે, 10%. અને એનું સ્થાન જે છે એ ખાસ કરીને આપણે ભણી ગયા છીએ કોલાસ્ટ્રોમ, બરાબર. ચેપ્ટર નંબર 3ની અંદર ચર્ચા કરેલી છે કોલાસ્ટ્રોમ વિશે. આપણે નંબર 2 ઉપર જઈએ તો કે ભાઈ લાળ રસમાં જોવા મળશે, શ્લેષ્મમાં જોવા મળશે, શરીરમાંથી જે પરસેવો બહાર નીકળે છે એની અંદર પણ IgA જે છે એ વિપુલ માત્રામાં તમને જોવા મળશે, બરાબર. IgD વિશે વાત કરીએ તો IgDની જે ટકાવારી છે, ટકાવારી 1 થી 3% જેટલી છે. 1% થી 3% જેટલું પ્રમાણ છે. અને એ રુધિરમાં રક્તકણની સપાટી ઉપર અલ્પ માત્રામાં જોવા મળશે. એટલે ખૂબ જ ઓછી માત્રામાં IgD જે છે એ પ્રેઝન્ટ રહેશે 1 થી 3%માં, બરાબર છે. ઓકે. IgE વિશે વાત કરીએ. એલર્જીની અંદર ઉપયોગી એન્ટીબોડી છે જેનું પ્રમાણ સૌથી ઓછું છે 0.05%, બરાબર. કે જેનું મુખ્ય કામ શું છે તો કે ભાઈ માસ્ટ કોષો અને બેઝોફિલ્સ, કે જેને આપણે બીજા શબ્દમાં અલ્કરાગી કણો કહીએ છીએ, આ બંનેને એક્ટિવ કરશે, એટલે કે સક્રિય કરવાનું કામ IgE પોતે કરશે. આગળ વાત કરીએ IgG વિશે વાત કરીએ. IgG તો IgG જે છે એની લાક્ષણિકતા બહુ જ સારી છે. 75% થી 85% જેટલું એનું પ્રમાણ કુલ એન્ટીબોડીનું છે, 85%, બરાબર. અને આ જે છે એ રુધિરમાં જોવા મળશે, રુધિરમાં જોવા મળે છે. અને કાઉન્સમાં આપણે એની લાક્ષણિકતા લખશું. સૌથી વધુ માત્રામાં હાજર એન્ટીબોડી છે IgG. છેલ્લે વાત કરીએ IgM વિશે. 5 થી લઈને 10% જે છે એ એનું પ્રમાણ છે IgM વિશે. 5% થી શરૂ કરીને 10% જેટલું એનું મુખ્ય પ્રમાણ રહેશે, બરાબર. આની લાક્ષણિકતા છે સૌથી જૂની એન્ટીબોડી છે. એવું ધારવામાં આવે છે કે સૌપ્રથમ એન્ટીબોડી જે છે IgM જે છે માનવ શરીરમાંથી સર્જાણી હતી, બરાબર. બીજી એક લાક્ષણિકતા છે કે રુધિર રસની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ તો રુધિર રસમાં IgM પ્રકારની જે એન્ટીબોડી છે એનું પ્રમાણ જે છે એ 80% જેટલું છે. એટલે એ પણ અગત્યનો પ્રશ્ન જે છે આપણા માટે બની રહેશે, બરાબર છે. તો આ બધી વસ્તુ ખાસ આપણે સમજશું. ટકાવારી પ્રમાણમાં વધુ પ્રમાણ અને ઓછું પ્રમાણ એક ખાસ આપણે સમજી લેશું. જેમ કે અહીંયા વધુ પ્રમાણ જે છે જે આપણે જોઈ શકીએ છીએ IgGનું છે, અને ઓછું પ્રમાણ જે છે આપણે જોઈ શકીએ છીએ કે 75% થી 85% IgA છે. તો સૌથી વધુ પ્રમાણ IgGનું થયું, બરાબર છે. અને 0.05% જે છે એ પ્રમાણ IgEનું છે. તો સૌથી ઓછું પ્રમાણ જે છે એ IgEનું થશે, રાઈટ. ઓકે, ચાલો તો હવે આપણે આગળ વધીએ. તો આજે જે આપણે લેક્ચર શરૂ કરેલો એમાં સૌથી પહેલાં આપણે વાત કરતા હતા ઉપાર્જિત પ્રતિકારકતાની. એના વિશે આપણે એવું સમજાવ્યું કે ભાઈ ઉપાર્જિત પ્રતિકારકતા જન્મની સાથે નથી મળતી, પણ આપણે એને જીવન દરમિયાન ઉપજાવવી પડે, બનાવવી પડે, સક્રિય કરવી પડે, બરાબર છે. તો હવે એના સંદર્ભે આપણે ચર્ચા કરશું કે ભાઈ કેવી રીતે એને આપણે સર્જવાની છે.
ચાલો ત્યારે જો વાત કરીએ હવે બીજી પદ્ધતિ. આમાં બે પદ્ધતિ જોઈ હતી, એક ચેપ દ્વારા વિકસી શકે અને બીજી રસીકરણ દ્વારા. તો હવે આપણે વાત કરવાની છે રસીકરણની. બરાબર છે? ચાલો, રસીકરણની અંદર આપણે જાણીએ છીએ કે રસી જે છે એ આપણે માનવ શરીરમાં દાખલ કરીએ છીએ કે જે રોગકારકો અથવા તો રોગકારકના એન્ટીજનના પ્રોટીનનું રસી શું છે? તો રસી જે છે એ રોગકારકો અથવા રોગકારકોના એન્ટીજન પ્રોટીનના અવલંબિત દ્રાવણો છે અથવા તો પ્રવાહી છે. બરાબર, જે શબ્દ વાપરવો હોય. રસી જે છે એ બે માર્ગે મોટા ભાગે માનવ શરીરમાં દાખલ કરી શકાય, બે પદ્ધતિઓ દ્વારા. પહેલી પદ્ધતિ છે ઇન્જેક્શન દ્વારા રસી દાખલ કરી શકાય. રસી દાખલ કરી શકાય. અને બીજા કિસ્સાની અંદર વાત કરીએ આપણે મુખ દ્વારા, એટલે કે મોં દ્વારા રસી દાખલ કરી શકાય. ફોર એક્ઝામ્પલ પોલિયો. બરાબર, પોલિયોમાં જે પોલિયો રવિવાર 2 બૂંદ જિંદગી કે જે સ્લોગન છે, બરાબર, એમાં શું કરીએ છીએ? મુખ દ્વારા તે રસી જે છે એ વ્યક્તિઓમાં દાખલ કરીએ છીએ. બરાબર, ઓકે. હવે રસીની સાથે સંકળાયેલા થોડાક વૈજ્ઞાનિકોના નામ અથવા તો વૈજ્ઞાનિકોનો ફાળો સમજશું આપણે છોકરાઓ. વૈજ્ઞાનિકોનો ફાળો સમજીએ તો સૌથી પહેલાં એડવર્ડ જેનર વિશે વાત કરશું આપણે. તો એડવર્ડ જેનર જે છે, ત્યારબાદ આપણે લુઈ પાસ્ચર વિશે વાત કરશું અને ત્યારબાદ આપણે બેરિંગ વિશે, વોન બેરિંગ વિશે વાત કરશું. વોન બેરિંગ. ચાલો, એડવર્ડ જેનરનું નામ તમે બહુ સારી રીતે સાંભળેલું જ છે. શીતળાની રસીના શોધક હતા શ્રીમાન એડવર્ડ જેનર. લુઈ પાસ્ચર જે છે એ ખાસ કરીને ચિકન કોલેરા અને હડકવા જેવા રોગોની રસી બનાવેલી. અને વોન બેરિંગ જે છે એ નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે સૌ પ્રથમ માહિતી આપેલી. એટલે એમને નિષ્ક્રિય પ્રતિકારકતાના પિતામહ કહેવામાં આવે છે, વોન બેરિંગ સાહેબને. ઓકે, હવે આગળ આપણે વાત કરવાની છે રસીઓ વિશે, કે ભાઈ કઈ કઈ રસી જે છે એ હવે આપણે સમજશું. બરાબર, તો જો રસીઓના ઘણા બધા પ્રકારો છે જે આપણે હવે સમજવાના છે. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ રસીઓના પ્રકારની અંદર જીવંત રસી વિશે વાત કરશું. રસીઓના પ્રકારો. તો પહેલા જ નંબર ઉપર વાત કરીએ જીવંત રસીઓ. જીવંત રસીઓની અંદર કોનો સમાવેશ થશે એ હવે આપણે સમજવાનું રહેશે. તો શરૂઆત આપણે શીતળાથી કરશું. ઉદાહરણો યાદ રાખવાના છે આપણે આમાં, કે ભાઈ કઈ કઈ રસીઓ જે છે એ ખાસ કરીને આપણે ઉપયોગમાં લઈ છીએ અને એનો પ્રકાર જે છે આવો છે. ચાલો, શરૂઆતમાં શીતળા પોલિયો માટે જે ઓપીવી વપરાય છે, એટલે કે ઓરલ પોલિયો વેક્સિન. આ હજુ અડધું છે. ઓરલ પોલિયો વેક્સિન શબ્દ જે છે, આગળ આપણે સેબિન ટાઈપ 1 આખુંનું નામ છે. ઓરલ પોલિયો વેક્સિન સેબિન 1, સેબિન ટાઈપ 1 એટલે સેબિન પ્રકાર 1 જે છે આખું ઓપીવી જે છે એનું નામ થઈ જશે. ચાલો, આગળની વાત કરીએ MMR રસી. MMR રસી 3 રોગોમાં સંયુક્ત રસી આપવામાં આવે છે, એટલે એક રસીથી 3 રોગો સામે બચી શકાય. બરાબર, કે જેમાં M અને R વિશે વાત કરી. M એટલે સૌથી પહેલાં આપણે વાત કરીશું ઓરી, કે જેને મિઝેલ્સ અથવા તો મિસેલ્સ કહેવામાં આવે છે.
એમ એટલે પાછું ગાલ પચોડિયું કે જેને મમ્સ કહેશું, મમ્સ. અને આર એટલે રૂબેલા. તો આ MMR ની રસીનું જે છે એ નામ થઈ ગયું છે આખે આખું MMR વિશે. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. તો બીજા નંબર ઉપર વાત કરશું મૃત રસીઓ. પહેલાં જીવંત રસી વિશે વાત કરી, હવે આપણે વાત કરશું મૃત રસીઓ વિશે. બરાબર છે. ચાલો તો મૃત રસીઓની અંદર આપણે ન્યુમોનિયા સાથે સાથે કોલેરા આવી રસીઓ જે છે એનો સમાવેશ કરશું. આના સિવાય આપણે કાળી ખાંસી જેવા રોગો છે એ પણ મૃત પ્રકારની રસીઓ દ્વારા દૂર કરાવી શકાય. ઇન્ફ્લુએન્ઝા છે, રેબિસ વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા, રેબિસ, ખાસ કરીને હળકવાની અંદર જે આપણે સમજેલા છીએ, બરાબર, એ આની અંદર આવશે. આના સિવાય ઇન્ફ્લુએન્ઝા વિશે પણ આપણે વાત કરી નાખી છે. ટાઇફોઇડ માટે જે વપરાય છે TAB રસી, TAB રસી કે જે ખાસ કરીને ટાઇફોઇડ માટે વપરાય છે એ પણ મૃત રસીઓના ઉદાહરણ છે. આગળ વાત કરીએ ટોક્સાઇડ પ્રકારની રસીની. ટોક્સાઇડ રસીઓ તો ખાસ કરીને ડિપ્થેરિયા અને ટીટેનસમાં, ટીટેનસ અને ડિપ્થેરિયામાં ટોક્સાઇડ પ્રકારની રસીઓ જે છે એ આપવામાં આવે છે. આગળ રિકોમ્બિનન્ટ એન્ટીજન રસી વિશે વાત કરશું. ચોથો પ્રકાર રિકોમ્બિનન્ટ એન્ટીજન રસી કે જેને ઉપએકમ રસી પણ કહે છે, જે ખાસ કરીને એક જ ઉદાહરણ છે એની અંદર હિપેટાઇટિસ બી પ્રકારની રસી. બરાબર. તો આ બધા પ્રકારની રસીઓ, 4 પ્રકારની રસીઓ જે છે એ આપણે અહીંયા સમજ્યા છીએ, જે પણ એક અગત્યનો પ્રશ્ન રહી શકે છે આપણા માટે. ઓકે, તો હવે આગળ વાત કરીએ. એક નાનો એવો ટોપિક લઈએ અને લેક્ચર જે છે સમાપ્ત કરીએ. પેશીય પ્રત્યારોપણ જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની રહેશે અત્યારે. ચાલો આટલામાં આવી જશે. તો વાત કરીએ પેશીય પ્રત્યારોપણની. પેશીય પ્રત્યારોપણ એટલે કે પેશીઓનો જથ્થો જે છે એ પ્રત્યારોપિત કરવો, કોઈ વ્યક્તિ એકમાંથી બીજા વ્યક્તિમાં દાખલ કરવો. પહેલાં આપણે એના ટાઈપ્સ જોશું, જેમ કે સ્વ પ્રત્યારોપણ, સમ પ્રત્યારોપણ, સમજાત પ્રત્યારોપણ. ચાલો સૌથી પહેલાં સ્વ પ્રત્યારોપણ, બીજા નંબર ઉપર સમ પ્રત્યારોપણ, ત્રીજા નંબર ઉપર સમજાત પ્રત્યારોપણ અને ચોથા નંબર ઉપર વિષમજાત પ્રત્યારોપણ. તો આ 4 અલગ અલગ પ્રકારો જે છે આપણે સમજવાના છે પ્રત્યારોપણની અંદર. બરાબર છે. કયા કયા છે? સ્વ પ્રત્યારોપણ, બીજા નંબર ઉપર સમ પ્રત્યારોપણ, ત્રીજામાં સમજાત પ્રત્યારોપણ અને છેલ્લામાં વિષમજાત પ્રત્યારોપણ. બરાબર છે. સ્વ પ્રત્યારોપણમાં શું થાય છે કે એક જ વ્યક્તિ અથવા તો એ જ વ્યક્તિમાં પેશીઓનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. પ્રત્યારોપણ કરવામાં આવે છે એટલે કે વ્યક્તિ બદલાતો નથી. શરીરના એક ભાગમાંથી પેશીય જથ્થો કાઢીને બીજા ભાગમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. બરાબર. સૌથી વધુ સફળતા જે છે, સૌથી વધુ સફળ જે છે એ સ્વ પ્રત્યારોપણ છે. બરાબર. સમ પ્રત્યારોપણમાં શું થાય છે કે જે વ્યક્તિઓના જનીનિક બંધારણ સમાન હોય, એટલે કે જનીનિક સમાનતા ધરાવતા વ્યક્તિઓમાં પેશીઓનું પ્રત્યારોપણ જ્યારે થતું હોય ત્યારે
ખાસ કરીને સમપ્રત્યારોપણ કહેવામાં આવે છે, જે ટ્વિન્સમાં મોનોઝાયગોટિક ટ્વિન્સ છે એની અંદર સમપ્રત્યારોપણ થશે. મોનોઝાયગોટિક ટ્વિન્સની અંદર આ પ્રકારે થશે. સમજાતમાં શું થાય છે? તો સમજાત પ્રત્યારોપણ જે છે એ સમજાત પ્રત્યારોપણની અંદર ખાસ કરીને જે વ્યક્તિઓ જે છે એની અંદર જનીનિક ભિન્નતાઓ છે, એટલે કે જનીનોમાં ફેરફાર છે પરંતુ જાતિ એક છે, બરાબર, એની અંદર આ પ્રક્રિયા થશે કે જે ખાસ કરીને, બરાબર છે, કૌટુંબિક એટલે કે સગા સંબંધીઓમાં મામાનો માસીનો છોકરો, બરાબર, ફૈબાનો છોકરો, એની અંદર થશે. વિષમ જાત પ્રત્યારોપણમાં શું થાય છે? તો કે એક જાતિમાંથી પેશીય જથ્થો જે છે એ બીજી જાતિમાં દાખલ કરવામાં આવે છે. આ સૌથી અઘરું છે, બરાબર, એટલે કે સફળ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો એક સફળતાનો ક્રમ આપણે લખી નાખીએ. સફળતાનો ક્રમ શું છે? તો જો એ પ્રક્રિયા સ્વયંમાં એકમાં જ થાય તો સૌથી વધારે સફળ છે. પછી જોડિયા બાળકોમાં વધુ પડતી સફળ થાય, કારણ કે એમના જનીનિક બંધારણ જે છે એ કેવા હશે? સમાનતા ધરાવતા હશે. ત્યારબાદ આપણે વિચારીએ તો કે ભાઈ ભાઈ બહેનોમાં, ભાઈ બહેન, સગા ભાઈ બહેનની વાત કરીએ છીએ આપણે. ત્યારબાદ પિતૃઓમાં, એટલે કે માતા પિતાઓ વિશે વાત કરીએ છીએ. અને છેલ્લે કોઈ દાતાની અંદર, કોઈ ડોનર હોય એની અંદર. તો સૌથી વધારે સફળ સ્વયંમાં થશે અને સૌથી ઓછું જે છે એ દાતામાં સફળતા જોવા મળે છે, બરાબર. આમાં મેક્સિમમ થશે સફળતા અને આમાં મિનિમમ સફળતા રહેશે. ઓકે મિત્રો, તો આપણે આજનો લેક્ચર આ ટોપિકની સાથે પૂરો કરીશું. બાકીનું જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.